हेलो मित्रों, टीचिंग अजय यूट्यूब चैनल पर तमारू स्वागत है। आज આપણે મિત્રો સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મોડલ પેપર નંબર 4 ભણીશું। મિત્રો તમને ખબર છે અગાઉ મિત્રો આપણે મોડલ પેપરની સિરીઝ ચાલુ કરેલી છે અને આના પહેલા મિત્રો આપણે 3 મોડલ પેપર બનાવીને મેકેલા છે। હવે મોડલ પેપર એટલે શું? તો મોડલ પેપરના અંદર મિત્રો તમારે જે ટેટ 1 ના અંદર અભ્યાસક્રમ આપ્યો છે મિત્રો, એ દરેક અભ્યાસક્રમના જે ટોપિક છે એના અંદરથી મિત્રો 6 6 7 7 પ્રશ્નો નીકાળીને મિત્રો આ મોડલ પેપર તૈયાર કરવામાં આવેલું છે। અગાઉ પણ મિત્રો આ માહિતી મેં તમને આપેલી છે। तो आ प्रकारना वीडियो बनाना अंदर घणी बधी मेहनत बनती होय छे, એટલે चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब करी देजो અને આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। હવેથી આપણે આ મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી દીધેલી છે મિત્રો, બરોબર। તો ટેટ 1 સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મોડલ પેપર નંબર 4 આપણે સારી રીતે સમજીએ મિત્રો। આના અંદર જે લાવવામાં આવેલા જે પ્રશ્નો છે ને એકદમ યુનિક છે મિત્રો અને તમારી ટેટ 1 ની પરીક્ષાના અંદર 100% કામ આવવાના છે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યવર્તી સ્થિતિનું ખૂબ જ ચોક્કસ અને આધારભૂત માપ કયું છે? તો મધ્યક છે મિત્રો। શું છે મિત્રો? મધ્યક માપ છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ, 2 અંકની સંખ્યાઓનું પુનરાવર્તન કઈ પેડાગોજીથી શીખવવામાં આવે છે? તો જો મિત્રો 2 અંકની સંખ્યાઓનું પુનરાવર્તન કઈ પેડાગોજીથી શીખવાડવામાં આવે છે? એક છે મિત્રો રમત દ્વારા શિક્ષણ, બીજું છે મિત્રો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને ત્રીજા નંબરના અંદર છે મિત્રો અન્ય વિષય સાથે અનુબંધ, બરોબર। તો આ પેડાગોજીથી મિત્રો 2 અંકની સંખ્યાઓનું પુનરાવર્તન શીખવાડવામાં આવે છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ, કોઈ પણ પ્રશ્નની અંદર છુપાયેલ રહસ્યનું અનાવરણ કરવાની પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ? તો મિત્રો જો કોઈ પણ વસ્તુ છે મિત્રો, બરોબર, એના અંદર છુપાયેલું રહસ્ય ને એને અનાવરણ કરવાની પદ્ધતિને શું કહેવાય છે મિત્રો? પૃથ્થકરણ કરીએ છીએ મિત્રો, આપણે અલગ અલગ જે કરીએ છીએ ને એને, બરોબર, એને કહેવાય છે મિત્રો પૃથ્થકરણ। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ, એકરૂપ આકૃતિ એટલે શું? તો જો મિત્રો એકરૂપ આકૃતિ કોને કહેવાય, બરોબર? તો આકાર અને ક્ષેત્રફળ બંને સમાન હોય ને મિત્રો, આને એકરૂપ આકૃતિ કહેવાય છે। અને આ બધા જે પ્રશ્નો છે ને મિત્રો, એ છે મિત્રો એ તમારા ગણિતના વિષય વસ્તુના અંદર આ બધા પ્રશ્નો પૂછાઈ શકે છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તમાનમાં કેટલા અધ્યાપન કૌશલ્યો છે? તો વર્તમાનના અંદર મિત્રો કેટલા અધ્યાપન કૌશલ્યો છે? હાલ મિત્રો 22 અધ્યાપન કૌશલ્ય છે। ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ, એલન ડ્વાઇટે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલ પ્રયોગમાં કેટલા અધ્યાપન સૂત્રો સૂચવ્યા હતા? તો જો મિત્રો એલન ડ્વાઇટે મિત્રો 14 અધ્યાપન સૂત્રો સૂચવેલા છે, બરોબર। અને નીચે મિત્રો આપ્યો સાતમા નંબરનો પ્રશ્ન, બોર્ગે કેટલા, યાદ રાખજો મિત્રો, બોર્ગે મિત્રો કેટલા અધ્યાપન કૌશલ્ય સૂચવે છે? તો 18 અધ્યાપન કૌશલ્ય સૂચવેલા છે મિત્રો બોર્ગે। તો 3 મિત્રો આ સંખ્યા જે છે મિત્રો અધ્યાપન સૂત્રોની યાદ કરી લેજો, પરીક્ષાના અંદર 1-2 માર્ક્સના અંદર પૂછાઈ શકે। હવે 8મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધનથી સાધ્ય તરફ જઈ ઉકેલ મેળવવામાં આવે છે? તો પૃથ્થકરણ પદ્ધતિના અંદર, બરોબર। ગણિતની આ મિત્રો એવી એક પદ્ધતિ છે કે જેના અંદર સાધ્યથી પક્ષ તરફ જઈને ઉકેલ મેળવવામાં આવે છે। તો જો મિત્રો આ મોડલ પેપરના અંદર પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું મિત્રો, એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિઓનો હેતુ શું હોય છે? બરોબર, આવો ક્વેશ્ચન આવી શકે છે મિત્રો કે ગણિત શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિઓનો હેતુ શું છે? તો વિદ્યાર્થીઓ વિષય વસ્તુના શિક્ષણ બાદ શું શીખી શકશે અને શું કરી શકવા સક્ષમ બનશે તે સ્પષ્ટ કરવું મિત્રો એ અધ્યયન નિષ્પત્તિઓનો મુખ્ય હેતુ કહેવાય છે, બરોબર। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોયડા ઉકેલ પદ્ધતિનું સૌથી મહત્વનું સોપાન કયું છે? તો કોયડા ઉકેલ પદ્ધતિનું સૌથી મહત્વનું સોપાન છે મિત્રો કોયડો સમજવો, બરોબર, કોયડાને સમજવો। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકલ્પ પદ્ધતિનું બીજું નામ જણાવો। તો પ્રકલ્પ પદ્ધતિનું બીજું નામ છે મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ છે। શું છે મિત્રો? પ્રોજેક્ટ પદ્ધતિ। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આગમન પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો આગમન પદ્ધતિના પ્રણેતા છે મિત્રો એરિસ્ટોટલ અરસ્તુ છે, બરોબર, યાદ રાખી લેજો, એરિસ્ટોટલ અરસ્તુ છે, બરોબર। એરિસ્ટોટલનું જ બીજું નામ મિત્રો અરસ્તુ છે, આટલું યાદ રાખજો। હવે 13મા નંબરનો પ્રશ્ન અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે નિદર્શન પદ્ધતિ કોણે આપી? તો હર્બર્ટ સ્પેન્સરે મિત્રો આ નિદર્શન પદ્ધતિ આપેલી છે, બરોબર। આ શિક્ષણના અંદર જે પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓ જે મિત્રો ઉપયોગ થાય છે ને મિત્રો, એના જનક કોણ છે મિત્રો યાદ કરી લેજો, બરોબર। એના અંદરથી મિત્રો ક્વેશ્ચન 100% આવશે, અથવા હું એક નાનો એક વિડીયો બનાવી દે આના ઉપર, બરોબર।
હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તર્ક પદ્ધતિ કોણે આપી. તો તર્ક પદ્ધતિ મિત્રો હેગલે આપેલી છે. કોને આપેલી છે? હેગલે આપેલી છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્લિનિકલ મેથડ કોણે આપી. તો જીન પિયાજે મિત્રો ક્લિનિકલ મેથડ આપેલી છે. બરોબર, ક્લિનિકલ મેથડ. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂલ્યાંકનમાં કેટલા પ્રકારના કાર્ય થાય છે. તો મૂલ્યાંકનના અંદર મિત્રો એક નિદાનાત્મક કાર્ય થાય છે અને 2 મિત્રો ઉપચારાત્મક કાર્ય થતું હોય છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેમર્સ અને ગેગનના મતે મૂલ્યાંકન એટલે શું. તો રેમર્સ અને ગેગનના મતે મૂલ્યાંકન એટલે મિત્રો મૂલ્યાંકનની પ્રક્રિયા સતત ચાલુ હોય છે. બરોબર, આ વ્યાખ્યા આપી છે મૂલ્યાંકનની મિત્રો રેમર્સ અને ગેગને. યાદ કરી લેજો મિત્રો, આવી વ્યાખ્યાઓ પણ તમારી ટેટ 1ની પરીક્ષાના અંદર પૂછાશે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશ્નોના પ્રકાર જણાવો. એક છે મિત્રો આત્મલક્ષી પ્રશ્નો, જેને સ્વતંત્ર પ્રશ્નો તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બીજા નંબરના અંદર છે મિત્રો અનાત્મલક્ષી પ્રશ્નો, જે ટૂંકા પ્રશ્નો હોય છે. બરોબર. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાખંડને કેટલા અંત્યબિંદુ હોય છે. તો રેખાખંડને મિત્રો 2 અંત્યબિંદુ હોય છે. બરોબર. તો જો મિત્રો આવા ગણિતના અંદર તમારા વિષય વસ્તુના અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે મિત્રો આજે 1 તારીખ થઈ ગઈ છે, 1 ડિસેમ્બર. હવે તમારી ટેટ 1ની પરીક્ષા મિત્રો ખૂબ જ ઓછા દિવસ બાકી છે મિત્રો, 19 દિવસ જેવું બાકી છે. તમે તમારી તૈયારીને મિત્રો સારી રીતે મિત્રો રિવિઝન કરીને ટેટ 1ના અંદર સારા ગુણથી મિત્રો તમે પાસ થવા માંગતા હોય મિત્રો, તો આપણે મિત્રો સ્પેશિયલ ટેટ 1 માટે પીડીએફ બનાવી છે, જે તમને સ્ક્રીન ઉપર પોસ્ટર દેખાય છે. બરોબર. તો આ પીડીએફ મિત્રો માત્ર તમને 100 રૂપિયાના અંદર મળવાની છે. બરોબર. 2 પીડીએફો તમને મળશે. એક છે મિત્રો 246 પેજની છે અને એક છે મિત્રો 50 પેજ ઉપરની છે. બરોબર. તો બંને પીડીએફ મિત્રો જે વિદ્યાર્થીઓ લેવા માંગતા હોય મિત્રો, એમણે મિત્રો 91 57 59 15 99 બરોબર આ વોટ્સઅપ નંબર આપ્યો છે, એના પર હાઈ કરવાનું. બરોબર. ત્યાંથી તમને માહિતી મળશે મિત્રો, અથવા જે સ્કેનર આપી છે એને સ્કેન કરીને 100 રૂપિયા તમે નાખી દો અને એનો સ્ક્રીનશોટ મિત્રો મને વોટ્સઅપ પર મૂકી દેજો. તરત જ મિત્રો તમને આ બંને પીડીએફો મળી જશે. બરોબર. હવે આ પીડીએફના અંદર મિત્રો કયા કયા સબ્જેક્ટોના પ્રશ્નો હશે. બરોબર. તો તમે આ જોઈ લો મિત્રો, આ પીડીએફ જે છે મિત્રો એ કમસે કમ 2000 પ્લસ MCQ ની છે. બરોબર. અને આ બંને પીડીએફો જો આપણે એડ કરી દઈએ મિત્રો તો 2500 પ્લસ MCQ થઈ જાય છે. તો આના અંદર મિત્રો જો આ બધા સબ્જેક્ટો હશે. એક છે મિત્રો બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના, આના અંદર ક્વેશ્ચન આવી જશે. પદ્ધતિ શાસ્ત્રના ક્વેશ્ચન આવશે મિત્રો, જેના અંદર મિત્રો આ સબ્જેક્ટ હશે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને પર્યાવરણ. આ 4 સબ્જેક્ટના પદ્ધતિના MCQ આના અંદર હશે. ધોરણ 1 થી 5 નો મિત્રો વિષય વસ્તુના પણ ક્વેશ્ચન હશે. બરોબર. જેના અંદર ગુજરાતી, ગણિત, અંગ્રેજી, પર્યાવરણ એના પણ MCQ આવી જશે. સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. બરોબર. તો એના પણ ક્વેશ્ચન મિત્રો આના અંદર મળી જશે. શિક્ષણના કરંટ અફેર્સના MCQ મળી જશે. સરકારી શાળાઓની યોજના એના પણ MCQ મિત્રો આના અંદર મળી જશે. બરોબર. તો આ બધા ટોપિકના અંદરથી મિત્રો તમને આ પીડીએફ મળવાની છે, બંને પીડીએફો. બરોબર. તો જે વિદ્યાર્થીઓ મિત્રો પોતાની તૈયારી સારી એવી કરવા માંગતા હોય મિત્રો, તો આ બંને પીડીએફો ખરીદી લેજો 100 રૂપિયાના અંદર. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં શાનો ઉપયોગ થાય છે. તો શૈક્ષણિક નિદાન ક્ષેત્રોના અંદર મિત્રો જો મુલાકાત પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી, આ 3 પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016, જેને RPWD એક્ટનું સૌથી મહત્વનું યોગદાન શું છે મિત્રો. તો વિકલાંગતાની શ્રેણીને મિત્રો 7 થી વધારીને 21 કરે છે. બરોબર. એટલે RPWD એક્ટ જે એક્ટ છે મિત્રો, આના અંદર 21 પ્રકારની વિકલાંગતાઓ દર્શાવવામાં આવેલી છે. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. અને જો મિત્રો આ સમાનતાને મિત્રો કાયદાકીય ટેકો પણ આપે છે મિત્રો આ એક્ટ. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી વર્ગખંડમાં શિક્ષકે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો બહુવિધ સંવેદનાત્મક અને વિવિધતાપૂર્ણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. આ સમાવેશી વર્ગખંડના અંદર શિક્ષકે બરોબર આ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ, બહુવિધ સંવેદનાત્મક અને વિવિધતાપૂર્ણ પદ્ધતિઓનો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં દિવ્યાંગ વ્યક્તિઓના શિક્ષણના અધિકારને લગતો કાયદો કયો છે. તો દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ, જેને RPWD એક્ટ 2016ના અંદર થયો હતો. બરોબર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે આ એક્ટ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણમાં પીયર ટ્યુટરિંગ. યાદ રાખી લેજો મિત્રો, સમાવેશી શિક્ષણના અંદર પીયર ટ્યુટરિંગનો સૌથી મોટો ફાયદો શું છે. તો તે શીખનાર અને શીખવનાર બંનેના આત્મવિશ્વાસ વધારે છે અને પરસ્પર સમજણ વધારે છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણમાં સહાયક તકનીકનું ઉદાહરણ કયું છે. તો બ્રેઇલ લિપિ અને ટેક્સ્ટ ટુ સ્પીચ સોફ્ટવેર. યાદ રાખી લેજો મિત્રો, સમાવેશી શિક્ષણના અંદર સહાયક
તકનીકનું ઉદાહરણ કયું છે? બ્રેઇલ લિપિ છે અને ટેક્સ્ટ ટુ સ્પીચ સોફ્ટવેર. હવે 26મા નંબરનો પ્રશ્ન અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ શોર્ટ નેમ મિત્રો તમારે સમાવેશી શિક્ષણ અંદર પૂછાઈ શકે છે. તો SEDGS બરોબર. SEDGS નું પૂરું નામ જણાવો. તો સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ્સ. યાદ રાખી લેજો મિત્રો, સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ્સ. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SEZ નું પૂરું નામ જણાવો મિત્રો. તો SEZ નું પૂરું નામ થાય છે મિત્રો સ્પેશિયલ એજ્યુકેશન ઝોન. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે IEP નું પૂરું નામ જણાવો. તો મિત્રો ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન પ્રોગ્રામ બરોબર. IEP નું પૂરું નામ થાય છે ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન પ્રોગ્રામ. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ODL નું પૂરું નામ જણાવો. તો ઓપન ડિસ્ટન્સ લર્નિંગ થાય બરોબર. ODL નું પૂરું નામ થાય છે મિત્રો ઓપન ડિસ્ટન્સ લર્નિંગ. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે CWSN નું પૂરું નામ જણાવો. તો CWSN નું પૂરું નામ થાય છે મિત્રો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ બરોબર. આ પરીક્ષાના અંદર પૂછાય એવું છે મિત્રો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ તે શિક્ષણમાં સમાવેશને સૌથી સારી રીતે વ્યાખ્યાયિત કરે છે બરોબર. તે શિક્ષણમાં સમાવેશને સૌથી સારી રીતે વ્યાખ્યાયિત કરે છે. તો વિશિષ્ટ બાળકોને સામાન્ય બાળકોના વર્ગમાં સાથે ભણવા માટે સુવિધા, સંસાધન અને સહાય પૂરી પાડવા બરોબર. આ મિત્રો યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આવા ક્વેશ્ચન પૂછાશે. તો જો મિત્રો આ મોડલ પેપર નંબર 4 છે. આના અંદર ક્વેશ્ચન બધા તમને કેવા લાગ્યા મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને અગાઉ મિત્રો આપણે મોડલ પેપર 1, 2 અને 3 અપલોડ કરી દીધા છે મિત્રો. ના જોયા તો જોઈ લેજો. એના અંદર ખૂબ જ મહત્વના પ્રશ્નો છે. અને મોડલ પેપર મિત્રો આ તમારી ટેટ 1 ની પરીક્ષાના અંદર 100% કામ આવવાના છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે. તો બાળકના અંદર જે ડિસ્ગ્રાફિયા હોય ને મિત્રો એ લેખન સંબંધી મુશ્કેલીઓ હોય છે બરોબર. અક્ષરો ઓળખી ન શકે મિત્રો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં ડિસ્લેક્સિયા. યાદ રાખજો ડિસ્લેક્સિયા કઈ બાબત સૂચવે છે. તો ભાષાને લગતી અક્ષમતા હોય મિત્રો એમના અંદર બરોબર. ભાષાને લગતી અક્ષમતા જેના અંદર લેખન અયોગ્ય થાય છે બરોબર. યાદ રાખી લેજો. આમ પણ કહી શકાય મિત્રો કે લેખનના અંદર તકલીફ હોય બરોબર. જે ડિસ્લેક્સિયા ધરાવતા હોય ને બાળકો એ મિત્રો લેખન કરે સારી રીતે ન કરી શકતા હોય. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં ડિસ્કેલ્ક્યુલિયામાં કઈ બાબત સૂચવે છે. તો જો મિત્રો બાળકોના અંદર ડિસ્કેલ્ક્યુલિયા કઈ બાબત સૂચવે છે. તો ગણતરીને લગતી અક્ષમતા હોય મિત્રો બરોબર. ગાણિતિક પ્રશ્નો હલ કરવામાં સમસ્યા હોય મિત્રો એ બાળકો મિત્રો ડિસ્કેલ્ક્યુલિયા સૂચવતા હોય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ વિદ્યાર્થી વાંચન યોગ્ય રીતે ન કરી શકે તો કઈ ખામી કહેવાય. તો રીડિંગ ડિસઓર્ડર આને કહેવાય મિત્રો. શું કહેવાય? રીડિંગ ડિસઓર્ડર કહેવાય. જે વાંચવાના અંદર ખામી હોય ને એને. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ વિદ્યાર્થી ડને ટ વાંચે છે. આ કયા પ્રકારની વિકૃતિ છે. તો રાઇટિંગ ડિસઓર્ડર આને કહેવાય મિત્રો. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનો પ્રથમ સોપાન કયું છે. તો સમસ્યાને સ્પષ્ટ ઓળખ અને સમજ કેળવવી. યાદ રાખજો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ટેટ 1 ના અંદર. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે. તો જ્હોન ડુઈ જે છે મિત્રો એ પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા છે બરોબર. જ્હોન ડુઈ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત શિક્ષણની કઈ પદ્ધતિ છે. તો પ્રોજેક્ટ પદ્ધતિ છે બરોબર. ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત શિક્ષણ પદ્ધતિ કઈ છે? પ્રોજેક્ટ પદ્ધતિ. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ વચ્ચેનો સંબંધ કેવો છે. તો બંને એકબીજાના પૂરક છે મિત્રો. યાદ રાખજો મિત્રો ગણિત શિક્ષણના અંદર પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ વચ્ચેનો સંબંધ કેવો છે? બંને એકબીજાના પૂરક છે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એના અંદર લિંક આપી દે મિત્રો. એના અંદર હું મિત્રો તમને ખબર છે ટેટ 1 વિડીયોની લિંક અપલોડ કરતો હોઉં છું કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે મિત્રો. ત્યાંથી જ તમને બધા વિડીયો મળી જશે. બીજું મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. બીજું છે મિત્રો ટીચિંગ અજય કરીને ઇન્સ્ટાગ્રામના અંદર આપણું પેજ એકાઉન્ટ બનાવ્યું છે બરોબર. એને સૌપ્રથમ ફોલો કરી દેજો કારણ કે એના અંદર મિત્રો સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે. એ બધી રીલ્સ તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો મિત્રો. એ જીકેના અંદર તમને ટેટ 1 ના અંદર 100% કામ આવવાની છે. અને બીજું મિત્રો આના સિવાય હું એના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે મિત્રો બરોબર, કોલ લેટર ક્યારે હશે, કોલ લેટર ક્યારે નીકળશે મિત્રો, રિઝલ્ટ કયું નવું આવ્યું છે મિત્રો. તો આ બધી બાબતોની માહિતી મિત્રો તમને આ બંને ગ્રુપના અંદર મળશે. એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો. ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો કારણ કે એજ્યુકેશન અપડેટ માટે આ બંને ગ્રુપ તમને 100% કામ આવવાના છે.
હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાઓને જોડીને સંપૂર્ણ ઉકેલ તરફ જાય છે તો સંશ્લેષણ પદ્ધતિ બરોબર કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાઓને જોડીને સંપૂર્ણ ઉકેલ તરફ જાય છે તો સંશ્લેષણ હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કઈ પદ્ધતિ સમસ્યાને નાના નાના ઘટકોમાં વિભાજન કરવા પર ભાર મૂકે છે તો પૃથ્થકરણ પદ્ધતિ આવે મિત્રો હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિતના પાઠ્યપુસ્તકમાં ભૌમિતિક પ્રમેયની સાબિતી જે તાર્કિક પગથિયામાં લખેલી હોય છે તે સામાન્ય રીતે કઈ પદ્ધતિનું ઉદાહરણ છે તો સંશ્લેષણ પદ્ધતિનું મિત્રો આ ઉદાહરણ છે હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણિત શિક્ષણમાં સમસ્યાના ઉકેલ સુધી કેવી રીતે પહોંચાયું અથવા ઉકેલ કેવી રીતે શોધાયો તે જાણવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે તો પૃથ્થકરણ પદ્ધતિ મિત્રો શ્રેષ્ઠ છે હવે 45માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાત પરથી અજ્ઞાત એ કઈ શિક્ષણ પદ્ધતિનું સૂત્ર છે તો સંશ્લેષણ પદ્ધતિનું સૂત્ર છે મિત્રો આ જ્ઞાત પરથી અજ્ઞાત શિક્ષણ પદ્ધતિ બરોબર સંશ્લેષણ પદ્ધતિનું સૂત્ર છે તો જો મિત્રો કઈ પદ્ધતિનું કઈ સૂત્ર છે મિત્રો એ યાદ કરી લેજો બરોબર કારણ કે આના અંદરથી ક્વેશ્ચન 100% આવશે અને આની સચોટ માહિતી મિત્રો અગાઉના જે આના પછી જે વિડીયો આવશે ને મિત્રો આ મોડલ પેપરના એના અંદર આ બધા જ ક્વેશ્ચનો લઈ લેવામાં આવશે એટલે મોડલ પેપર મિત્રો બધા જ જોજો અને સિરીઝ ઉપર મિત્રો જોડાયેલા રહે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો ટેટ 1 માટે તમને ખૂબ કામ આવશે હવે 46માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક બાળકો માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે તો પ્રાથમિક બાળકો માટે મિત્રો કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે તો આગમન પદ્ધતિ હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ એક શ્રેષ્ઠ શિક્ષક પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરે છે તો પહેલા આગમન પછી મહાવરા માટે નિગમન પદ્ધતિનો ઉપયોગ કરે છે એક શ્રેષ્ઠ શિક્ષક હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાનના દઢીકરણ માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે તો નિગમન પદ્ધતિ જે છે મિત્રો એ જ્ઞાનના દઢીકરણ માટે સૌથી વધુ અસરકારક પદ્ધતિ કહેવાય છે બરોબર આ નિગમન પદ્ધતિ તો જો મિત્રો આ મોડલ પેપરના અંદર તમને પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાણીમાંથી વરાળ થવાની ક્રિયાને શું કહે છે તો મિત્રો આને બાષ્પીભવન કહેવામાં આવે છે પાણીમાંથી વરાળ થવાની ક્રિયાને હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે વરાળમાંથી પાણી બનવાની ક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો આને ઘનીભવન કહેવાય છે અથવા સંઘનન તરીકે ઓળખાય છે આ વિજ્ઞાન ટેકનોલોજીના ક્વેશ્ચન છે બરોબર અને વિજ્ઞાન ટેકનોલોજી એ તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર પૂછાશે મિત્રો એટલે યાદ કરી લેજો ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે તો બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અંદર મિત્રો આ જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ખાતરનો ઉપયોગ વધારે કરવાથી જમીનનું બંધારણ બગડે છે તો રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારે કરવાથી મિત્રો આ જમીનનું બંધારણ જે છે મિત્રો એ બગડતું હોય છે હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે તો સિક્કિમ જે છે મિત્રો એ ઓર્ગેનિક સ્ટેટ તરીકે ઓળખાતું રાજ્ય છે હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત જિલ્લો કયો છે તો ડાંગ જિલ્લો જે છે મિત્રો ગુજરાતના અંદર સંપૂર્ણ રાસાયણિક ખેતી મુક્ત જિલ્લો કહેવાય છે બરોબર ડાંગ જિલ્લો હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું પક્ષી આકાશમાંથી સીધી જમીન પર તરફ મારીને સાપ પકડે છે તો સમડી આવે મિત્રો કોણ આવે સમડી હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાપનો અભ્યાસ કયા નામે ઓળખાય છે તો હર્પેટોલોજીના નામથી મિત્રો આ સાપનો અભ્યાસ ઓળખાય છે બરોબર હર્પેટોલોજી તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ વિડીયોને લાઇક કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે આપણે મિત્રો ટેટ 1 માટે 49+ વિડીયો બનાવ્યા છે બરોબર તો જો મિત્રો ટેટ માટે હવે ઘણા ઓછા દિવસ બાકી છે 19 દિવસ જેવું બાકી છે જો તમે સારી રીતે તૈયારી કરવા માંગતા હોય મિત્રો તો આપણે આખું પ્લેલિસ્ટ બનાવી છે જેના અંદર 49+ વિડીયો છે બરોબર તો એ બધા વિડીયો તમારે જોવા હોય તો ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ જે વિડીયો છે ને એની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે ત્યાંથી જઈને તમે બધા વિડીયો જુઓ તમારા મિત્રોને શેર કરજો મિત્રો તમને 100% ટેટ 1 ના અંદર કામ આવશે હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝેરી સાપ કયા કયા છે તો કોબરા છે કાળોતરો છે ખડચિત્રો છે અને ફુરસો બરોબર આ બધા જે છે મિત્રો ઝેરી સાપ કહેવાય હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ બિનઝેરી સાપ કયા છે તો ધામણ છે આંધળ ચાકર છે અને રૂપસુંદરી આ જે છે મિત્રો બિનઝેરી સાપ કહેવાય છે તો આ બધા જે ક્વેશ્ચન છે મિત્રો એ તમારે 1 થી 5ના જે પુસ્તકો છે ને એના અંદરથી લીધેલા છે બરોબર અને તમારી પરીક્ષાના અંદર 1 થી 5ના પુસ્તકોના અંદરથી ક્વેશ્ચન આવશે હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કયો ઉર્જા સ્ત્રોત અખૂટ છે
જે કદી ખૂટી શકે તેમ નથી. તો જો મિત્રો સૂર્ય જે છે મિત્રો એનો સ્ત્રોત મિત્રો અખૂટ એ છે મિત્રો ક્યારેય પણ ખૂટતો નથી. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે જે લોકોને મિત્રો આપણે પહેલી એક PDF આપી હતી એ બધા લોકોને મિત્રો ગઈકાલે રાત્રે મિત્રો આપણે બધાને બીજા નંબરની PDF આપી દીધેલી છે, બરોબર. એટલે હવે મિત્રો તમે જે PDF મળી છે એના અંદરથી રિવિઝન કરજો, બરોબર, કારણ કે તમને એજ્યુકેશન માટે 100% કામ આવશે. અને જે લોકોને મિત્રો આ બંને PDF લેવી હોય તો 100 રૂપિયા પેમેન્ટ કરવાનું છે અને તમારે મિત્રો મેસેજ કરવાનો રહેશે. આ વોટ્સઅપ નંબર છે 9157591599, યાદ રાખી લેજો મિત્રો, બરોબર. આ નંબર ઉપર પેમેન્ટ કરીને મેસેજ કરજો ત્યારે તમને બંને PDF મળી જશે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મચ્છરના બચ્ચાને શું કહેવાય છે. તો પોરા કહેવામાં આવે છે મિત્રો મચ્છરના બચ્ચાને. હવે તમને ખબર છે મિત્રો કે આ મોડલ પેપર નંબર 4થા નંબરનું હતું, બરોબર, જેના અંદર 61 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મચ્છર કરડવાથી કયા રોગો થાય છે. તો મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને હાથી પગા, બરોબર. આ મચ્છર કરડવાથી મિત્રો આ બધા રોગો થાય છે, બરોબર. મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને હાથી પગા. તો જો મિત્રો આ મોડલ પેપર 4 હતું જેના અંદર આ 61 પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણા આ વિડીયોની લિંક મિત્રો શેર કરી દેજો તમારા મિત્રોને અને વિડીયોને લાઇક કરી દેજો. તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર આપણે એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. આના અંદર મિત્રો જે ટેટ 1 માટે જે વિડીયો બનાવે છે એની લિંક મૂકવામાં આવે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. મહત્વના વિડીયો આના અંદર તમને મળી રહેશે ટેલિગ્રામના અંદર. આના સિવાય મિત્રો હું આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. ફોર્મ ક્યારે ભરાશે, કોલ લેટર ક્યારે નીકળશે, કઈ રિઝલ્ટ આવ્યું છે મિત્રો, આ બધી બાબત મિત્રો આ બંને પેજ ઉપર જોવા મળશે. એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો. એજ્યુકેશન અપડેટ માટે મિત્રો તમને 100% કામ આવવાનું છે. અને હા, આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.